पदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 13 ચોપાઈ 26 આપણે આવ્યા છીએ। अब दुनिया पीछे क्यों रहे, जब हुई हक का जाए, हुआ सबर हुक्म मोहम्मदी, सो सब ले से सिरा चढ़ाए। दुनिया पीछे क्यों रहे, जब हुई हक का जाए। કેવું છે, આપણે જમવાની વાત કરીએ એટલે બધાને સમજ પડે આનાથી। જમણવાર હોય કંઈક આપણે જમવા કંઈક ગયા હોઈએ પારાયણની અંદર કે ગમે ત્યાં ગયા હોઈએ અને જમવાનો સમય થયો એટલે જમવાના સમયની અંદર બધા પડાપડી કરતા હોય છે, આપણે બાકી ન રહી જઈએ। સમજ પડી ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું એવી સમજ પડી એટલે બધા શું કરે કે જમવાનું નહીં તો આપણે ભૂખ્યા રહીશું એટલે બધા પડાપડી કરે જમવા માટે। અને બાકી રહી ગયા હોય છેલ્લે બાકી ભાઈ તમે જમ્યા પૂછે છે, તમે જમ્યા ના હોય તો જમી લો, નહીં તો રસોડું બંધ થઈ જશે। જમવાનું ચાલુ થઈ ગયું અહીંયા આગળ છે, મેસેજ આપતા જઈએ આપણે। એમ હવે શું છે, જાગણી થઈ ગઈ, હવે કજા થઈ ગઈ। હવે તો બધા સુંદર સાથ પુકાર પુકાર કરીને કહે છે દુનિયાને કે હવે તો જાગો। એટલે કે છે કે દુનિયા પીछे क्यों रहे, अब दुनिया पीछे क्यों रहे। હવે સમજ પડી ગઈ કે એક પાર બ્રહ્મ પરમાત્મા सबका मालिक एक कौन છે, खुदा एक ही है, એ કોણ છે સમજ પડી ગઈ તો પછી દુનિયા પીछे કેમ રહે। अब दुनिया पीछे क्यों रहे, जब हुई हक का जाए, हुई हक का जाए। એ ન્યાય કયો છે, અહીંયા ન્યાય કયો છે, તો ન્યાય બીજો એકય નથી। ન્યાય ફક્ત એક જ છે કે જે અંધકાર હતો, જે અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ આપ્યો। અજ્ઞાનતા કઈ હતી, અજ્ઞાનતા કઈ હતી, પ્રશ્ન મોટામાં મોટો અહીંયા અજ્ઞાનતા કઈ હતી, જે ના સમજતી આપણે જે બધું કરી રહ્યા હતા। શરિયત કર્મકાંડ તમે જે કહો ના સમજતી જે કરી રહ્યા હતા, એ જ શરિયત ચલાવનાર રાજ્ય મહારાજ પોતે જ અને આખીરના વખત એ શરિયત દૂર કરે છે। જુઓ તમે જે ગાડરિયો પ્રવાહ ચાલતો હતો, એક ગેટું ખાડામાં પડે એટલે બધા ગેટા ખાડામાં પડે, એક જ્યાંની પાછળ પાછળ બધા જ જાય, વિચારે ને આણે આ કર્યું તો આપણે આ કરો। શા માટે કશું સમજવાનું નહીં, બસ આમણે કહ્યું એટલે કર્યું, પણ અંદર સમજો વિચારો પછી કાર્ય કરો। હવે તો જાગૃતિ આવી ગઈ છે બધાને। તો જે આ અજ્ઞાનતા હતી આ અજ્ઞાનતા દૂર કરી। हुआ सब पर हुक्म मोहम्मदी। ત્રીજું ચરણ બહુ મહત્વનું છે। हुआ सब पर हुक्म मोहम्मदी। જાહેરી અર્થ એ થાય કે રાજ્ય મહારાજનો સ્વામી પ્રાણનાથજીનો હુકમ આવ્યો, પણ વાસ્તવમાં એ હુકમ નથી। વાસ્તવમાં હુકમ કયો છે કે જ્યારે આપણે જાગીને પરમધામ જઈશું, અક્ષર બ્રહ્મ પણ જાગી અને અક્ષરધામની અંદર જાગશે તો એ જાગશે તો એમનું અંતસ્કરણ પણ જાગૃત થશે।
મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર, એમનું અંતસ્કરણ પણ જાગૃત થશે અને અહંકાર, અવ્યાકૃત બ્રહ્મ પણ જાગૃત થશે. અને અવ્યાકૃત બ્રહ્મનું મન સ્વરૂપ કોણ છે? આદિનારાયણ. એ પણ જાગૃત થશે. એ જાગૃત થશે તો આખી દુનિયા જાગૃત થતો એક પલ નહીં લાગે. એક પલ નહીં લાગે. અને બીજી પલે અક્ષર બ્રહ્મને આ સમજ પડશે, આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ. આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ. તો બહિષ્ઠની અંદર અખંડ કરી દેશે. અને અખંડ કેવી રીતે? તો પોત પોતાની કરણી પ્રમાણે. અખંડ કરે છે કોને? સમજો હવે. કોણ કરે છે? અક્ષર બ્રહ્મ કરે છે. કોને અખંડ કરે છે? કોની ઉત્પત્તિ કરી? જેની ઉત્પત્તિ કરી એમને અખંડ કરે છે. સરળ છે. ઉત્પત્તિ કોની કરી? એમને બધાને અખંડ કરે છે. ઈશ્વરી સૃષ્ટિ તો આવી છે, બ્રહ્મ સૃષ્ટિ તો ઉપરથી આવેલી છે, ઈશ્વરી સૃષ્ટિ પણ આવેલી છે. તો જે આમ ખલક જે આપણે પેદા કરી છે આ ખેલની અંદર, એમને અખંડ કરી. અખંડ કરવા પાછળનું કારણ શું છે? કે આની અંદર એ સહયોગી બન્યા હતા. એટલા માટે આ બ્રહ્મ લીલા બતાવવા માટે સહયોગી બન્યા હતા. એટલા માટે અખંડ કરી. हुई सब पर हुक्म मोहम्मदी, सो सब लेसी सिर चढ़ाए. उठी कही जेती न्यामते, सो आई बीच हिंदुस्तान. उठी कही जेती न्यामते. जे न्यामत અહીંયા આવી હતી, જે ન્યામત અહીંયા આવી હતી, જબરાઈલ ફરિશ્તો જે ન્યામત જુદા જુદા ધર્મની અંદર જે લઈને આવે તો ન્યામત. એવું નથી કે ખાલી કુરાનથી બરકત ઉઠી ગઈને અહીંયા આવી. જો બધી ન્યામત આવી હતી એ બધી જ ન્યામત, એટલે કે જે ઉઠી કહી જેતી ન્યામતે, જે ન્યામતો છે બધી જ આવી ગઈ હિન્દુસ્તાનની અંદર. કેમ કે ત્યાં આગળ કોઈ લેનાર નતું. હવે તો લેનાર આવી ગયા, એમના વારસી આવી ગયા, તો પછી ન્યામત ત્યાં આવી ગયા ને. જબરાઈલ ફરિશ્તો કોણ લાવે છે ન્યામત? સાંભળજો હવે. બધી જ ન્યામત કોણ લઈને આવ્યું હતું? જબરાઈલ ફરિશ્તો લઈને આવ્યો હતો. જુદા જુદા ધર્મ ગ્રંથોની અંદર શરૂઆતની અંદર પાછી કોણ લઈને આવે છે? એ જ જબરાઈલ ફરિશ્તો ન્યામત પાછી ખેંચી લે છે અને બધી જ ન્યામત અહીંયા લઈને આવે છે. જો ખેલ તમે જુઓ, વિચારો. જે ત્રણ ફરિશ્તા છે, જબરાઈલ, અસરાફીલ અને અજાજીલ, આ ત્રણ ફરિશ્તા છે. અને આમનો જ કાર્ય છે. એ કહે છે કે બાબા તીન ફરિશ્તો કા. પ્રકરણ આપણે આગળ જોઈ ગયા. આ ત્રણ ફરિશ્તા જ આ બધું કાર્ય કરે છે. આ જ ત્રણ ફરિશ્તામાંથી એક ફરિશ્તો જે મોહમ્મદ સાહેબ સાથે સંગત કરી, મોહમ્મદ સાહેબ સાથે સંગત કરી, તો એ તે મૂલ મિલાવાની અંદર ગયો સંગત કરીને. અસરાફીલ ફરિશ્તો, જેને આપણે અસરાફીલ ફરિશ્તો કહીએ છીએ, મોહમ્મદ સાહેબ સાથે સંગત કરી તો મૂળ મિલાવાની અંદર ત્યાં ગયો અને બધી ન્યામત લઈને આવ્યો. અને વાપસ આવતો એ જ સંગત જબરાઈલ ફરિશ્તાએ કરી તો કુરાન લઈને અહીંયા આવ્યો. 500 વર્ષની દૂરી, 500 વર્ષની દૂરી જબરાઈલ ફરિશ્તે એક પલની અંદર કાપી તો ખરી, પણ બીજા જ પલે કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો. તો કુરાન કેમનો લઈને આવ્યો? ગઈકાલે એક બેનનો સંશય હતો ને. ઉઠી કહી જેતી ન્યામતે, સો આઈ બીચ હિન્દુસ્તાન. તો ઝંડા મોહમ્મદી નૂર કા, નૂર રોશન ઈમાન. બધી ન્યામત આવે તો પછી જાહેર થાય કે ના થાય? હવે ઝંડો કાઢી દીધો. જાહેરિયતની અંદર ઝંડો ક્યાં ગાડ્યો છે? તો જાહેરિયતની અંદર ઝંડો પન્નાજીની અંદર ગાડી દીધો છે. એટલે આમ જાહેરી અર્થ ન કહેવાય ને બાતુની કહેવાય, પણ બાતિનો બાતુની અર્થ ક્યાં શું છે? તો ઝંડો ક્યાં ખરેખર ગાડ્યો છે?
તો ઝંડો બીજે કહે નહીં, પણ આપણા અંતસ્કરણની અંદર ઝંડો ગાળી દીધો છે. જે અંધકાર હતો એ અંધકારનો નાશ કર્યો. જે અંધકાર હતો આપણા અંતસ્કરણની અંદર, આપણા દિલની અંદર, તમે દિલની અંદર કહો છો, દિલમાં કદાપી અંધકાર ન હોય. દિલમાં કદાપી અંધકાર ન હોય. વારે ઘડીએ રિપીટ એટલા માટે કરું છું કે બધા કહે છે ભાઈ અંધકાર ક્યાં દૂર કર્યો? તો ભાઈ દિલમાં અંધકાર હતો એ અંધકાર દૂર કર્યો, પણ દિલમાં કદાપી અંધકાર ન હોય. પણ એ દિલની ઉપર જે વાદળા છવાઈ ગયેલા હતા, જે ધૂળ હતી, એ ધૂળ બધી જ દૂર કરી. અજ્ઞાનતાની ધૂળ એ બધી જ દૂર કરી. અજ્ઞાનતાના વાદળા હતા એ બધા જ દૂર કર્યા. તો પછી એ પ્રકાશ, સૂરજના પ્રકાશ આપણને દેખાવા લાગ્યો. એ પ્રકાશ દેખાતો નતો. એની પાછળનું કારણ શું હતું? તો એની પાછળનું કારણ બીજું કઈ જ નહીં. એની પાછળનું કારણ ફક્ત એક જ હતું કે અજાજિલને લાનત લગી. એ લાનતના કારણે અબલીસ બધા પર બેસી ગયો અને એને આ બધા વાદળા ઉત્પન્ન કરી દીધા છે. અને એના કારણે આપણે જોઈ નથી શકતા. એટલે અંધકાર છે, અંધકાર છે, અંધકાર છે કરીએ છીએ. એ વાદળા હટાવી દો, પ્રકાશ દેખાશે તમને. બેસક મેલા ઈ તો હોય સી મોહમ્મદ સરા અદલ. બેસક મેલા બધા જ, કોઈ સંશય નથી, બધા જ એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવી જશે. એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એમાં કોઈ સંશય નથી. મોહમ્મદ સરા અદલ તીન કાયમ કરી દુની ફના કો જો લે હક ઇલમ અકલ. જે મોહમ્મદ સાહેબે સરા ચલાવી હતી, શરિયત, સરા મીન્સ શરિયત ચલાવી હતી, એ શરિયત રદ કરી દીધી અને હક ઇલમ, લે હક ઇલમ, તીન કાયમ કરી. તીન કોને કાયમ કરી? કે જે મોહમ્મદ સાહેબ જે સરા ચલાવી હતી એ ત્યાં આગળ જે કર્મકાંડ ચલાવ્યો હતો, આમ ખલક માટે જે કર્મકાંડ, મેરે ભાઈ તો ઓર હે. એમણે કહ્યું હતું કે અત્યારે જે બધું કરી રહ્યો છું કે અમે તમારા ભાઈ નથી, तुम मेरे दोस्त हो, मेरे भाई तो और है, मेरे यार तो और है. તો જેના માટે સરા ચલાવી હતી એ જ તો તીન કાયમ કરી દૂની ફાની કો, જે કર્મકાંડ પર ચાલે છે એમને કાયમ કરેલા છે. ઇન શોર્ટ, છોડે જ નહીં. કર્મકાંડી લોકો ગમે એટલું આપણે સમજાવવા જઈએ તો ન છોડે. तीन कायम करी दुनी फानी को ले हक इलम, ले हक इलम अकल. હક ઇલમ અકલ, જાગૃત બુદ્ધિ લઈને. જાગૃત બુદ્ધિને જ્યારે સમજ પડશે ત્યારે એમને પસ્તાવ થશે કે હાય હાય અત્યાર સુધી આપણે બધું શું કરી રહ્યા. અને આપણને જ્યારે મારફતની સમજ પડશે, નિજ બુદ્ધિની સમજ પડશે, ત્યારે આપણને પણ એ જ પસ્તાવ થશે કે હાય હાય અત્યાર સુધી આપણે શું કરતા હતા. આપણે બધા શું કરતા હતા એ સમજ પડશે. કર્મકાંડી લોકોને જ્યારે જાગૃત બુદ્ધિ મળશે ત્યારે એમને પસ્તાવો થશે અને એ છોડશે, કર્મકાંડ છોડશે. એટલે અદલ કે છે બદલી કાઢવું, એને સરા બદલી કાઢી અને એ પસ્તાવ કે અત્યાર સુધી શું કરતા હતા આપણે, એવો પસ્તાવ થશે. અને આપણને જ્યારે મારફત મળશે ત્યારે આપણને એ પસ્તાવ થશે કે હાય હાય અત્યાર સુધી રાજ્ય મહારાજે આપણને ઇલમની અંદર ગૂંચવી રાખ્યા હતા. બીજું કશું જ નહીં. આપણને રાજ્ય મહારાજે ઇલમની અંદર જ ગૂંચવી રાખ્યા છે. અંદર ઇલમમાંથી બહાર જ નથી નીકળવા દેતા. જો આપણે બધા જ જો ઇલમની અંદર જ છે આપણે બધા. મારફત લેવા પ્રયત્ન કરો, ઇલમ આપોઆપ છૂટી જશે. છોડવાની જરૂર નથી, આપોઆપ છૂટી જશે ઇલમ. એકને લેવા તો પ્રયત્ન કરો. જો કયા સરાદીન મોહમ્મદી તામે
सक सूबे कोई ना है, सो सब सुद देवे हक बका, सक सूबे न अर्स दिल माहे। सक सूब एनी अंदर कोई संशय નથી। जो कया सरादीन मोहम्मदी, जो कया सरादीन मोहम्मदी, सरादीन मोहम्मदी એટલે કયું? એક ધજા તરે। હવે તો બધું જાહેર થઈ ગયું, તો જાહેર થઈ ગયું તો પારબ્રહ્મ પરમાત્મા એક છે, सबका मालिक एक છે, એની સમજ પડી ગઈ, એમાં કોઈ સંશય નથી રહ્યો, કોઈ સંશય નથી રહ્યો બાકી। જાગૃત બુદ્ધિના જ્ઞાનથી બધાને સમજ પડી ગઈ કે પારબ્રહ્મ પરમાત્મા એક ही છે। કોણ છે એની શુદ્ધ પણ પડી ગઈ। તામે સક સુબે કોઈ ના હે, સો સબ સુદ દેવે હક બકા। સો સબ સંશય નથી રહ્યો તો શું કે છે? આ બધી સુદ આપણને પડે છે। રાજી મહારાજ ક્યાં છે? सबका मालिक કઈ છે, કોણ છે, ક્યાં રહે છે, એની બધી સુદ પડી ગઈ। અને એ બધી સુદ પડી જાય તો પછી સક સુબેનો અર્થ દિલમાં છે। अर्थ दिलમાં છે। અહીંયા આગળ શું કહ્યું છે? અહીંયા મોમિન નથી લખ્યું, अर्थ दिलમાં છે। જો મોમિન લખ્યું હોત તો તમને સમજ પડી ગયા। પણ કે છે હવે કે મોમિનોના દિલની અંદર પણ કોઈ સંશય નથી રહ્યો। આમ ખલકની તો વાત સમજો, પણ આપણને પણ હવે કોઈ સંશય નથી રહ્યો, બધાને યકીન આવી ગયો છે। જો હવે બધાને જો યકીન આવી ગયો હોય, આપણને સમજ પડી ગયો હોય, સુંદર સાધને બધાને જો યકીન આવી ગયો હોય તો એની એ માર્ગ પર આપણે ચાલતા કેમ નથી? મોટામાં મોટો પ્રશ્ન। विचारो। नासक मोहम्मद दीन में, नासक मोहम्मद शरीयत। मोहम्मद साहेब એટલે સ્વામી પ્રાણનાથજી। અહીંયા સ્વામી પ્રાણનાથજીની વાત થાય છે કે સ્વામીજીએ જે માર્ગ બતાવ્યો આપણને, નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ બતાવી આપણને, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરાવી, એમાં કોઈ સંશય નથી રહ્યો। એટલે કે છે નાસક મોહમ્મદ દિન में નાસક મોહમ્મદ શરીયત। અહીં અગર મોહમ્મદ શરીયત અહીં કહ્યું છે એટલે પેલી શરીયત ના સમજતા, શરૂઆતની અંદર ચલાવી હતી શરીયત, એ શરીયત નથી। અહીં આગળ જે માર્ગ બતાવ્યો છે, શરીયત મીન્સ જે માર્ગ બતાવ્યો છે, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને જે માર્ગ બતાવ્યો છે એની વાત કરે છે। સ્વામીજીએ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને જે માર્ગ બતાવ્યો એ માર્ગની વાત કરે છે। नासक सुनत जमात में कहो आयाते हदीसे सूरत। नासक सुनत जमात में, सुनत जमात कही नाजी फिरको, એમાં પણ કોઈ સંશય નથી રહ્યો। આ બધી જ વાત કુરાનની અંદર લખેલી છે કે આખિરના વખત આ થશે। अब क्यों झंडा छिपा रहे? હવે કે છે કે હવે જો આ બધું લખેલું હોય, આ બધું જ હવે બહાર આવી ગયું તો પછી ઝંડો કેમ તો છીપો રહે? ઉદય થાય કે ન થાય? સૂર્યોદય થાય તો પછી અંધારું રહે ખરું? विचार। अब क्या झंडा छिपा रहे? हुआ जाहिर दज्जाल, हुआ जाहिर दज्जाल नूर, सॉरी हुआ जाहिर तजल्ला नूर।
અચાનક કેમને આવી ગયું મારા મોઢે? હવે જાહેર થાય તો રાજ્ય મહારાજનું જે નૂર છે, હવે અહીંયા રાજ્ય મહારાજનું નૂર એટલે શું છે? બેસક ઇલમ, એમની પહેચાન કેમની છીપી રહે? ઝંડો ખડો કર્યો, ઝંડો ક્યાં આગળ ખડો કર્યો? આપણા દિલની અંદર ઝંડો થયો છે. મીન્સ અજ્ઞાનતા દૂર થઈ ગઈ. હવે અજ્ઞાનતા દૂર થઈ ગઈ તો પછી રાજ્ય મહારાજની પહેચાન समझ पड़ी गई. जाहिर किया नूर अर्श का अर्श दिल मोहम्मद जहूर. જાહેર કિયા, બસ પહેચાન થઈ ગઈ. હવે પહેચાન થઈ ગયા પછી તો પ્રયાણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આપણને પહેચાન થઈ ગઈ તો પછી, અને તેમ છતાં પણ આપણે બધા જ ખાંગણોની જેમ બેસી રહ્યા છીએ. ખિલવત બી જાહેર કરી, ખિલવત બી જાહેર કરી. ખિલવત એટલે શું? અહીંયા આગળ નિજબુદ્ધ. ખિલવત કોને કે છે? રાજ્ય મહારાજની હકીકત કઈ છે? પરમધામની હકીકત કઈ છે? તો પરમધામની હકીકત બીજું કશું જ નથી, ખિલવત છે, નિજબુદ્ધ છે. એ પણ જાહેર કરી દીધી. ખિલવત બી જાહેર કરી, જો હક પાતશાહી વાહિદત, એ લીલા પણ જાહેર કરી દીધી. હક પાતશાહી જો ખાલી એટલું લખ્યું હોત તો જાગૃત બુદ્ધિ થાત, પણ હક પાતશાહી વાહિદત તો નિજ બુદ્ધ થઈ ગઈ. પાતશાહી તો ખરી જ, પણ કઈ? તો ખાલી પાતશાહી હોય તો જાગૃત બુદ્ધિ છે, અને વાહિદતની પાતશાહી હોય તો એ નિજ બુદ્ધ છે. जो हक पातशाही वाहिदत छिपी सब जाहिर हुई, जो हक दिल बीचा न्यामत छिपी सब जाहिर हुई. क्यों अगर छिपेली હતી? તો રાજ્ય મહારાજના દિલની અંદર જે छिपेली હતી એ બધી જ જાહેર કરી. રાજ્ય મહારાજના દિલના 4 ભાગ બતાવેલા છે આપણે: ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. પહેચાની લો. હવે તો બધી જ પહેચાન, બધું રાજ્ય મહારાજે બધું જાહેર કરી દીધું, દિલ ખુલ્લું કરી દીધું. સિંહગાળની અંદર આપણે ઘણું બધું જોયું હતું આની અંદર, કે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર અર્શ કરીને બિરાજમાન છે. રાજ્ય મહારાજ આપણા દિલની અંદર કંઈક શોધી રહ્યા છે કે મારી રૂહને શું જોઈએ છે, શું ઈચ્છા છે એની બાકી, એ શોધી રહ્યા છે. અને આપણે રાજ્ય મહારાજના દિલની અંદર શું શોધી રહ્યા છીએ? જો વિચારો, રાજ્ય મહારાજ આપણા દિલની અંદર શું શોધી રહ્યા છે કે મારી રૂહની ઈચ્છા કઈ હવે બાકી છે, લાય હું પૂરી કરું. આશિક બન્યા છે એટલા માટે. તો એ ઈચ્છા ખોરી રહ્યા છે આપણા દિલની અંદર. અને આપણે રાજ્ય મહારાજના દિલમાં શું ખોરીએ છીએ? તો આપણે બધા રાજ્ય મહારાજના દિલની અંદર ઇલમ ખોરી રહ્યા છે. ઇલમ કે ભાઈ આ સમજ નથી પડતી, આ સમજ નથી પડતી, પેલી સમજ નથી પડતી, પેલી ઇલમ ખોરી રહ્યા છે. અને ઇલમ ખોરી રહ્યા પછી બુઝરગી જોઈએ છે. આપણે બધાને બુઝરગી જોઈએ છે, મહાનતા જોઈએ છે. પણ એ જ દિલની અંદર આપણે રાજ્ય મહારાજના દિલની અંદર ઈશ્ક ખોર્યો હોત તો પ્રશ્ન મોટો છે. જો એટલી સમજ પડી કે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર છે. આ બસ આટલી સમજ ઇનફ છે. જાગવા માટે આટલી સમજ ઇનફ છે.
સમજ નથી, ભૂલી ગયા હતા. આપણને સમજ નથી, ભૂલી ગયા હતા. અને આટલી સમજ પડે કે રાજી મહારાજ મારા દિલની અંદર બિરાજમાન છે, તો જાગૃતિ માટે આટલી ઇલમ છે. આટલો ઇલમ બહુ આટલો ઇનફ છે. આટલી સૂઝ પડે તો એટલો એના કરતા વધારે જરૂર નથી. સરસ ઉદાહરણ આપું તમને. મેરેજ કર્યા પછી કઈક સંજોગો વસાત પતિ ઘર છોડીને ચાલ્યો જાય છે. 20-25 વર્ષ થાય છે, છતાં પણ નથી આવ્યો. પણ જયારે પત્નીને સમજ પડે કે ભાઈ તારો પતિ અહીંયા છે, અહીંયા મંદિરમાં બેસી ગયેલો છે, હરિદ્વારની અંદર કઈ, બસ આટલી જ માહિતી એને મળે છે કે તારો પતિ અહીંયા બેસી ગયો છે, તો એ પત્ની શું કરશે? બધું ઘરબાર છોડીને એને લેવા જશે કે નહીં જાય? એની સાથે જશે કે નહીં જાય? આપણે પ્રતિવતા ગણાવીએ છીએ, સમજાવીએ છીએ કે ભાઈ આપણે પ્રતિવતા છીએ, આપણે બધા જ. મારો ધની એક રાજી મહારાજ છે, એના સિવાય કોઈ નથી. એની પણ સમજ છે. આટલી બધી સમજ પડ્યા પછી છતાં પણ આપણે અહીંયા બેસી રહ્યા છીએ. બસ વિચારો. હવે પેલાને અહીંના જીવને ફક્ત એક જ શુદ્ધ પડે છે કે તારો પતિ અહીંયા આગળ છે. બસ એક જ મેસેજ મળે છે, બધું છોડીને જતી રહે, ત્યાં જાય છે. આપણને આટલા બધા સંદેશા મળ્યા, આટલી બધી ગવાહીઓ મળી, અને છતાં પણ આપણે અહીંયા બેસા છીએ. પેલા અમને જાહેરીની અંદર એમને ઈશ્ક ઉપજાવવા માટે ફક્ત એક જ સમાચાર આપ્યા કે તારો પતિ હરિદ્વારની અંદર છે. બસ આ એક જ સમાચાર આપ્યા અને ત્યાં જતા રહ્યા. અને આપણને ઈશ્ક ઉપજાવવા માટે રાજ્ય મહારાજ અનેક પ્રયત્નો કરે છે. તુમકો ઈશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. ક્યાં આગળ બેસીને? આપણા દિલમાં બેસીને અનેક ઉપાય કરી રહ્યા છે, છતાં આપણે જાગતા નથી. અને પાછા આશિકનો દાવો લઈને બેઠેલા છે આપણે બધા જ. જો હક દિલ બીચ નિયામત छिपी सब जाहिर हुई. રાજી મહારાજે બધું જાહેર કરી દીધું, પોતાનું દિલ આખું ખોલી દીધું. રૂહો આગળ પોતાનું દિલ આખું ખોલી દીધું. ઈસ કિલામાં જોશ અને હુકમ, તમારે જે કંઈક જોઈએ બધું લઈ જાઓ. હું રાહ જોઈને બેઠો છું કે મારી રૂહ શું મારી પાસે માગે ને હું આપું. એક વાર ખરા દિલથી પુકારો, 10 વાર હાજી હાજી કરશે. બધું આપણા દિલની અંદર નિયામત લઈને બેઠેલા છે રાજી મહારાજ. પણ પુકાર તો કરો ખરા દિલથી, બધું જ મળશે. સિપરે ચોથે મીને કહી ગેબ હક ખિલવત. ચોથા સિપરાની અંદર કુરાનની અંદર લખેલું છે, કહી ગેબ હક ખિલવત. ખિલવત ખાનાની બધી જ વાતો, ગુજમાં ગુજ વાતો બધું જ કહી દીધી છે ચોથા સિપરાની અંદર. સો જાહેર કરસી મોમીના ઉતરતે આખીરત. અને એ જાહેર કોણ કરશે? મોમીન કરશે. કેવી જાહેર કરશે? ભાઈ આ તો અમારી વાતો છે, આ તો અમારી, આ બધી વાતો અહીંયા ક્યાંથી? આ તો બધું અમારું છે. અને જાહેર કરશે, ભાઈ જુઓ તમે. સુંદર સાથ એકબીજા સુંદર સાથને કહેશે કે જુઓ હવે તો જાગો, જાગો ને જગાવો. એ કે છે કે ભાઈ નિયામત મળી તો નિયામત બીજાને આપો. હવે તો જુઓ ભાઈ, હવે ક્યાં સુધી આપણે અહીંયા રહીશું? ચાલો, બોલાવા આવ્યા છે રાજ્ય મહારાજ. હુઈ દિલ હોતે ફજર, હુઈ દિલ હોતે ફજર. દિલ ક્યાં થઈ? અહીંયા કે છે આખીરના વખતે જે કહ્યું તે બધું જાહેર થઈ દીધું, બધું કહી દીધું. હવે કે છે હુઈ દિલ હોતે ફજર. તો દિલ થઈ છે ક્યાં? અને આ દિલ પાછળનું કારણ શું છે? અંદર ગમે તે લખ્યું હોય.
હવે તો દિલની અંદર પ્રકાશ આવી ગયો છે, તો એ પ્રકાશની અંદર આપણે અંદર ઘૂસવા પ્રયત્ન કરો. આપણા દિલની અંદર તો હવે તો અંધારું રહ્યું નથી, અજ્ઞાનતા રહી નથી. જો અજ્ઞાનતા આપણે દિલની અંદર ન રહી હોય, રાજી મહારાજ આપણને બેસીને સમજાવી રહ્યા હોય, તો પછી છતાં પણ આપણે એના ભાવાર્થ લેવા જઈએ છીએ કે ભાઈ શું લખ્યું છે, શું કહેવા માંગે છે રાજી મહારાજ. તો પછી આપણે જાગૃત કેમ ના? રાજી મહારાજ આપણને જે કંઈ કહી રહ્યા છે એ જો આપણે સમજી ન શકીએ તો આપણે જાગૃત કેમ ના? આપણો ધણી જો આપણને કહી રહ્યો હોય અને આપણે ના સમજીએ તો છતાં આપણે નીચેના ભાવાર્થ જોવા જઈએ છીએ. ના ભાઈ, આમાં તો આવું નથી લખ્યું, આ લખેલું છે. આની અંદર બધા ઘૂસાઈ રહ્યા છે. આ કહેવા માંગે છે, આ કહેવા માંગે છે. જેને જે કંઈ કેવું હોય કે તમારા દિલમાં ધણી તમારો બેઠો છે, તમારો ધણી તમને શું કે છે એ તમે સાંભળો ને. બીજા કે છે શા માટે સાંભળો છો? એટલે તો વારે ઘડીએ હું કહું છું કે બધા જ સુંદર છે, બધાને તમે સાંભળો હોય તો સાંભળો, ના સાંભળો તો તમારી મરજી. પણ દિલને જે આત્મા તમારી ગવાહી આપે એને ગ્રહણ કરો. નહીં તો હવે તો વાણીનો બધે જ ઠેર ઠેર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, એટલે કે છે ઉપદ્રવ થઈ રહ્યો છે. ક્યાં જશો ને શું કરશો? એટલે જે કંઈક જ્ઞાન આપણને છે, જે કંઈક સમજ છે, એટલી પૂરતી છે જાગૃતિ માટે. છતાં આપણે તો રોકી ન શકાય. લેવું હોય તો લો, ન લેવું હોય તો પછી આપણે જે કરતા હોય કરતા રહીએ. હુઈ દિલ હોતે ફજર વાસ્તે આવને હકન્યા, વાસ્તે આવને હકન્યામત. સો આયા અર્શ બકામતા હુઆ બીચ 12મી સદી સખત બખત. 12મી સદીની અંદર, હવે 12મી સદીની અંદર કહીએ છે તો શું આવ્યું? હુઈ દિલ હોતે ફજર વાસ્તે આવને હક નિયામત. કઈ હક નિયામત? અહીંયા એક પ્રશ્ન છે, કઈ હક નિયામત બાકી હતી? તો એનો જવાબ છે 33મી ચોપાની અંદર બીજું ચરણ. કઈ ગેબ હક હકીકત, આ બાકી હતી. દિલ કેમ થઈ ફજર માટે? તો આ હજુ બાકી હતી. એમ જાગૃત બુદ્ધિ તો જાહેર થઈ ગઈ, જાગૃત બુદ્ધિ તો જાહેર થઈ ગઈ, પણ આ બાકી હતી. એટલે હુઈ દિલ હોતે ફજર વાસ્તે આમને હક નિયામત. સો આયા અર્શ બકામતા, સો આયા અર્શ બકામતા હુઆ બીચ 12મી સદી બખત. હુઆ બીચ 12મી સદી બખત. 12મી સદી, 12મી સદીની શરૂઆત ક્યાંથી થઈ? તો 1745 થી 12મી સદી, 11મી સદી બંધ થઈ, 11મી સદી પૂરી થઈને 12મી સદીની શરૂઆત થઈ. 1745 સૈકુ પતી જાય તો 1748 ની અંદર આ બધી નિયામત આવી ગઈ. 1748 ની અંદર થી 1748 થી 1751 સુધી આ બધી નિયામત આવી. 1748 થી રાજી મહારાજની દિલની વાતો. દિલની વાતો મીન્સ ખિલવત ખાનાની બધી જ વાતો. સાગર સિંગાર, ખિલવત પરિક્રમા સાગર અને સિંગાર. એ બધી આવી ગઈ. તો ભાઈ રોશનાઈ રૂહ અલ્લાહ કી શરૂ 10મી 11મી વિસ્તાર હોતે સદી બીચ 12મી આયા બકા મતા બેસુમાર. ઓકે, ભાઈ રોશનાઈ રૂહ અલ્લાહ કી, શ્યામા મહારાણીજીની હવે શું કહે છે? શરૂ 10મી 11મી વિસ્તાર. શરૂ 10મી
11મી વિસ્તાર સમજો હવે 1638 1638 કઈ સદી? 10મી સદીનો અંત. 1645 થી સદી પૂરી થાય. જે કોઈને આને સમજવું હોય કે આ સદીઓને સમજવો પ્રયત્ન કરવો હોય તો સમજો. 1638 એ 10મી સદી છે. 10મી સદીનો અંત. 8 વર્ષ બાકી છે. 5 ને 7 વર્ષ, માફ કરજો, 7 વર્ષ બાકી છે સદી પૂરી થવામાં. 10મી સદી પૂરી થવામાં 1645 થી સદી પૂરી થાય તો 1638 થી 1645 એ 10મી સદીના છેલ્લા વર્ષો છે. 7 વર્ષ પછી 11મી સદી શરૂ થઈ. 11મી સદી પૂરી ક્યાં થાય? તો 1745 થી 1645 થી 1745 11મી સદી પૂરી થઈ. અને 12મી સદી શરૂઆત થઈ 1746 થી તો 1748 ની અંદર આવ્યું. એટલે અહીંયા કહે છે શરૂ 10મી, શરૂ દસઈ. દસઈ મીન્સ 10મી સદી 1638 ની અંદર ધણી દેવચંદ્રજી એટલે કે છે શરૂ દસઈ 11મી વિસ્તાર. 11મી સદીનો વિસ્તાર થયો એનો. હોતે સદી બીચ 12મી, હોતે સદી બીચ 12મી આયા બકા મતા બે સુમાર. 12મી સદીની અંદર બે સુમાર મત આવી ગઈ. झंडा मोहम्मदी नूर का सो पहुंचा नूर बुलंद हुआ दिन दिल मोहम्मद मार्फत. ખાલી એક જ નથી લખ્યું હુઆ દિન ખરું પણ દિલ મોહમ્મદ મારફત. હુઆ દિલ મોહમ્મદ મારફત ઉડી રાત ફરેબી ફંદ. બધું ઉડી ગયું. રાજ્ય મહારાજા દિલની બધી જ વાતો જાહેર થઈ ગઈ. એટલે કે છે ઇન્દ્રાવતી તો પુકાર કરીને કે છે કે આ બધી વાત અહીંયા કહેવાની, આ બધી વાત અહીંયા કહેવાની. ઇન્દ્રાવતી તો ના પાડે છે, ના પાડતી હતી કે આ બધી વાતો અહીંયા ખિલવતખાનાની બધી વાત રાજ્ય મહારાજ કે છે ઉમ્મત માટે કહેવી પડશે. હું આ નહીં કહ્યું તો જાગશે કેમ નહીં. એટલે કે છે કે કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર. ખિલવતની વાતો ઉમ્મતને કે છે પણ આખો સંસાર સાંભળશે. કહેતી હું ઉમ્મત કો સુનસી સબ સંસાર પણ મકસૂદ તિનકો હોયસી કરસી આ એ વિચાર. એનો લાભ કોને મળશે? તો એ વાત કે છે હુઆ દિન દિલ મોહમ્મદ મારફત ઉડી રાત ફરેબી ફંદ. સિપરે 19 में लिखे एक ठोर बयान 3:19 સિપરા ની અંદર બયાન લખેલા છે કુરાન ની અંદર. એ જો દેખો દિલ દેકે સો દિલ ન કસ હોયા આકીન. અંદર તમે વિચાર કરીને તમે જુઓ તો તમને વિશ્વાસ આવી જશે કે આ બધું જ લખેલું છે. आए अर्श याकीन हक मोहम्मद पर जो देखे हकीकत मार्फ. હવે શું કે છે કે આ બધું જોવે તો પછી યકીન આવે કે ના આવે, વિશ્વાસ આવે કે ના આવે, પુરાવા મળે તમને. કોઈ કહે છે ભાઈ આવું તો છે નહીં પણ એમના ધર્મગ્રંથની અંદર લખેલું છે એટલે એમને પુરાવા મળ્યા. તો પુરાવા મળે તો એમને વિશ્વાસ આવે. બધા જુદા જુદા ધર્મગ્રંથોની અંદર લખવાનું પાછળનું કારણ આ જ છે, બીજું કોઈ કારણ નથી. ગવાહીઓ છે, આ બધી પુરાવા છે. નહીં તો આમ ખલક માને ન માને. તો આ બધા પુરાવા છે કે હા ભાઈ અમારા ધર્મગ્રંથની અંદર આપણે લખેલું છે. આए यस याकीन हक मोहम्मद पर जो देखे हकीकत मार्फत. હવે જો એમની પર વિશ્વાસ આવે, હકીકત અને મારફત જોવે તો શરીયત અને તરીકત રહે ખરી. વિચારો એક પ્રશ્ન, જો વિશ્વાસ આવ્યો, રાજ્ય મહારાજની હકીકત અને મારફત તમે જોઈ તો પછી શરીયત અને તરીકત રહે ખરી? ઉડી જવી જોઈએ. અને છતાં પણ આપણી પાસે છે આ શરીયત અને તરીકત.
તો પછી આપણને એનો અર્થ એ થયો કે રાજી મહારાજ પાસે વિશ્વાસ નથી, અમે આ નહીં કરીએ તો શું કહેશે, બીજા શું કહેશે. એટલે ભાઈ દુનિયાને જે કંઈ કેવું એ કે તારા દિલની જાગૃતિ માટે તો દુનિયાની શા માટે ચિંતા કરી રહી છે? આપણા દિલની જાગૃતિ માટે, આપણે જાગૃત થવા માટે દુનિયાવાળા શું કહેશે એની શા માટે ચિંતા કરો છો? એટલે કે છે સ્વામીજી, મેં તો વિશ્વ સે બિગડ્યા, મારી પાસે કોઈને આવું હોય તો આવો, મેં તો વિશ્વ સે બિગડ્યા, જેને આવું હોય ને આવો, ના હોય તો તમે તમારી મસ્તી મોરો. એ કે આપણી જાગૃતિ માટે દુનિયાવાળાની સી પડેલી છે આપણને. મીરા જુઓ તમે, મારો એક ગિરધર ગોપાલ બસ રાજમહેલ છોડીને જતી રહે છે. આપણને તો સ્વામીજી કશું છોડવાની જરૂર નથી. સ્વામીજી કહે છે કશું છોડવાની જરૂર નથી. કમળની જેમ રહો ને, પાણીમાં રહીને કોરાને કોરા રહો ને, એવું જીવન જીવો ને, કશું છોડવાની જરૂર નથી. તો રાજી મહારાજ જો દેખે હકીકત મારફત આવે અર્શ યકીન મોહમ્મદ હક મોહમ્મદ પર. ચોપાઈ મહત્વની છે એટલે માટે સમજાવવા પ્રયત્ન કરું છું. જો યકીન આવ્યો હોય રાજી મહારાજની હકીકત અને મારફતના જ્ઞાનને લઈને, તો શરીયત અને તરીકત રહે કેમ નહીં? આના પછીનું પ્રકરણ આ જ હોવું જોઈએ. શરીયતનો ઝંડો ઉડાવી દેશે આના પછીના પ્રકરણની અંદર, એ જ હોવું જોઈએ. આવે યશ યાકીન હક મોહમ્મદ પર, જો દેખો હકીકત મારફત, ઇલમ લલુંદ્રી હક કે હોય હક હિદાયત. અને આ જોયા પછી રાજી મહારાજની આપણને પહેચાન થઈ જશે. એની વિરુદ્ધ ઝંડા મોહમ્મદ એને પહેચાન થયા પછી જો એ માર્ગ પર ન ચાલે તો આપણા જેવા મૂર્ખ બીજું કોઈ નથી. જો એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થયા પછી જો એ માર્ગ પર આપણે ના ચાલીએ અને આપણી મેપણાની અંદર આપણે રહીએ તો આપણા જેવા મૂર્ખ બીજું કોઈ નથી. इन विद झंडा मोहम्मदी खड़ा हुआ बीच हिंदुस्तान, 14 तबक जुल्मत परे नूर पहुंचा लाहुत आसमान. झंडो खड़ो કર્યો હિન્દુસ્તાનની અંદર. જાહેરી બાતુની અર્થ છે, જાહેરી અર્થ ન કહેવાય, બાતુની અર્થ છે. પણ બાતુની અર્થ કેવો છે? ઝંડો ક્યાં ખડો કર્યો? તો ઝંડો બીજે કઈ ખડો નથી કર્યો, ઝંડો આપણા દિલની અંદર ખડો કરેલો છે. આપણા દિલની અંદર ઝંડો ખડો કર્યો છે. હવે જો એ ઝંડો ખડો કર્યો હોય તો પછી જાગૃતિ આવી ગઈ, અંધકારનો નાશ થયો, તો નૂર પહોંચ્યા લાહુત આસમાન. તો પછી દ્રષ્ટિ ક્યાં જાય? મારા નાથ, તો ઝંડો ક્યાં ખડો કર્યો? જો તમે ઝંડો ક્યાં ખડો થયો વિચાર. હિન્દુસ્તાનની અંદર જાહેરી તો ઝંડો ખડો થઈ ગયો, પન્નાજીની અંદર જાહેરી પણ ઝંડો ન કહેવાય, બાતુની ઝંડો થઈ ગયો. પણ બાતુની ઝંડો ક્યાં ખડો કર્યો? તો એ ઝંડો આપણા દિલની અંદર ખડો થઈ ગયો હોય તો પછી આપણને લાહુત અને હાહુત માં પહોંચાય કે ન પહોંચાય? श्री महामती कहे मदीने से लिखे खिलाफो पर फुरमान,
उठी दुनी बरकत सरपत फकीरो और कलाम अल्लाह ईमान। મક્કાથી બધી જ બરકત ઉઠી ગઈ, મક્કાથી બધી જ બરકત ઉઠી ગઈ, કશું નથી રહ્યું બાકી. બરકત ફકીરોની સિફત જે બધું આપતા હતા, ભાઈ આ થશે ને તે થશે, એ બધી જ હવે ઉઠી લઈ અને જબરાઈલ ફરિશ્તો લઈને આવ્યો હિન્દુસ્તાનની અંદર. ત્યાંથી વિશ્વાસ પણ નૂરી ઝંડા ઉઠ ગયા. તો અહીંયા પ્રકરણ પૂરું થાય છે, પણ આગળ આપણે પ્રકરણ લઈએ તો આ ચોપાઈ દોડાવીએ. श्री महामती कहे मदीने से लिखे खलीफों पर फुरमान, उठी दुनी बरकत सरफत फकीरों और कलाम अल्लाह ईमान, और कलाम अल्लाह ईमान। 725 अगर झंडा शरीयत का उठा, प्रकरण 14 छे, झंडा शरीयत का उठा। कहा झंडा उठा ईमान का, कॉल किया जिन शरत, मोहम्मद मेहदी इमाम आए, लिखे आए नामे वसियत। जे શરૂઆતની અંદર જે ઝંડો રોપ્યો તો, મોહમ્મદ સાહેબ આવ્યા, રસૂલ સાહેબ આવ્યા ને જે ઝંડો રોપ્યો તો ત્યાં આગળ શરૂઆતની અંદર શરીયત ચલાવી હતી, એ શરીયત હવે આ જેવું આને કેવું કહેવાય, આપણે એક સરસ સમજાવું તમને કે શરૂઆતની અંદર એક સરસ ઉદાહરણ આપું એટલે તમને સમજ પડી જશે. કે આપણે નાની ઝૂંપડીમાં રહેતા હોઈએ અથવા નાના ઘરની અંદર રહેતા હોઈએ, અને નાના ઘરની અંદર રહેતા રહેતા આપણે બંગલો બનાવ્યો બીજી જગ્યાએ, તો પછી તમે નાના ઘરમાં રહેશો કે બંગલામાં રહેશો? ખુલ્લી જગ્યા હોય આગળ અને રહેવાની સરસ વ્યવસ્થા હોય, તો ક્યાં રહેશો તમે? બંગલામાં રહેશો કે નાની જગ્યામાં રહેશો? પછી નાની જગ્યામાં રહેશો તો કે છે બંગલામાં. તો નાની જગ્યા પછી શું કરો કે ભાઈ આવું નથી જોઈતી, એને વેચી દો કે દાન કરી દો, જે કઈ કરવું હોય કરો તમારે. તો શરૂઆતની અંદર આપણે જે હતા, શરૂઆતની અંદર શું ચલાવ્યું હતું? શરીયત ચલાવી હતી. હવે શરીયત ચલાવ્યા પછી એના કરતા ઉત્તમ જ્ઞાન આવ્યું, સમજ પડી. શરીયત તો કર્મકાંડ, 14 લોકની બહાર જતો નથી, વજૂદીથી થાય છે. જિસ્માની કહ્યું ને, 3 પ્રકારની બંદગી બતાવી હતી ગઈકાલે, આજે ફરી બતાવી દો. રૂહાની બંદગી અને જિસ્માની બંદગી, આ 3 પ્રકારની બંદગી બતાવેલી હતી. જુઓ, જે કંઈક કરતા હતા એ જિસ્માની બંદગી હતી, જિસ્માની વજૂદથી કરતા હતા. હવે એ વજૂદથી જે બંદગી કરતા હતા, હવે રાજ્ય મહારાજની હકીકત અને મારફતનું જો જ્ઞાન આવ્યું તો પછી એ જિસ્માની બંદગી ચાલે ખરી? અહીંયા થોડું વિચારો, બીજું કશું નહીં, અંદર ડૂબવા પ્રયત્ન કરો. એ જિસ્માની બંદગીથી ચાલે ખરું? ચોખ્ખું જ કહે છે કે એને ઉડાવી દીધું, શરીયતને ઉડાવી દીધી, કર્મકાંડ ઉડાવી દીધો, અને છતાં પણ આપણે બધા જ કર્મકાંડને માની રહ્યા છીએ. ખોટું ના થવું જોઈએ, આનંદ. ભાઈ ખોટું હવે શું રહ્યું છે બાકી? એ જીવો માટે છે. જે કંઈક કરી રહ્યા છે, સાચું ખોટું જે કંઈક કરી રહ્યા, એ જીવ કરી રહ્યો છે. એટલા માટે બીતકની અંદર વારે ઘડીએ કે છે મહેરાજ ઠાકુર, મારા અવગુણ કાઢો, મારા અવગુણ કાઢો. ધણી દેવચંદ્રજી કહે છે, ભાઈ તારી આત્મા પરમધામની એક નિર્મળ આત્મા છે, કદાચ તારા કરતો મારામાં વધારે અવગુણ હશે. ધણી દેવચંદ્રજી આ કહે છે. બસ એક જ હઠ હતી એમને
કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું? કયા ઝંડા ઉડ્યા ઈમાન કા કોલ કિયા, એટલે કે જે કયા ઝંડા ઉડ્યા ઈમાન કા કોલ કિયા જીન સખ સરત મોહમ્મદ મેદી ઇમામ આए लिखे आए नामे वसीयत। ઝંડો ઉડાવી દીધો। હવે અહીંયા જાહેરી અર્થની અંદર છે ભાઈ ત્યાં આગળથી બધી બરકત લઈને હિન્દુસ્તાનની અંદર આવી ગયા। ત્યાં ઇમામ ન રહ્યો, છેલ્લી ચોપાઈ 12મા પગને 13મા પગની છેલ્લી ચોપાઈ તમે જો તો કે છે ભાઈ ત્યાં આગળ કશું નથી રહ્યું, મદીનાની અંદર મક્કા મદીનામાં કશું નથી રહ્યું, ત્યાંથી બધી બરકત આવી ગઈ ફકીરોની, એ પણ છીનવી લીધી જબ્રાઈલ ફરિશ્તે। લઈને કોણ આવ્યું હતું? જબ્રાઈલ ફરિશ્તો લાવ્યો હતો। છીનવી કોણ લે છે? જબ્રાઈલ ફરિશ્તો છીનવી લે છે। છીનવી લઈને લઈ જે કોણ જાય છે? સાંભળજો, છીનવી લીધે છે પછી લઈ કોને આપી દે છે? એના વારિસ હોય એને આપે છે, વારિસને આપી દે છે। હવે અહીંયા શું કે છે? આપણે બધા અહીંયા શું સમજવાનું છે? બધા સુંદર સાથ એવું કે છે ભાઈ રાજ્ય મહારાજની મહેર તમારી પર વધારે છે તમારી પર નથી। અહીંયા ચોખ્ખું કે છે કે જબ્રાઈલ ફરિશ્તો ત્યાંથી લઈ અને એમના વારસ હતા એમને આપી દે છે। હવે એમના વારસ તમે હો તો પછી એ છીનવી કેમ ન લે? આપણે પોતે પોતાની જાતને મોમીન ગણાવતા હોઈએ, નાજી ફિરકો ગણાવતા હોઈએ, બ્રહ્મ સૃષ્ટિ ગણાવતા હોઈએ, તો પછી એ નિયામત તમારી પાસેથી છીનવી કેમ ન લે? વિચારો થોડું। પહેલી બાજુ એવું કે છે કે વારસને આપી દીધું એ નિયામત, અને બીજી બાજુ આપણે દાવો કરીએ છીએ કે ભાઈ હવે અમને તો કશું નથી રહેતું, તમારા જેવું નથી અમારી પાસે। એ આપણી મક્કારી છુપાવવા માટે કરી રહ્યા છે આપણે બધું। અંદર જાગૃત થવું નથી, અંદર ડૂબવું નથી, અને એ છુપાવવા માટે આ બધું કરી રહ્યા છે। વાસ્તવની અંદર જુઓ, રાજ્ય મહારાજ અંદર બેઠા બેઠા બધું હસે છે કે વારે રૂહ, વારે આશિક, એટલે કે છે સામાજીને બુલાય લાવો રૂહ અલ્લાહ, મેરી રૂહ આશિક, મેરી રૂહ આશિકન, એવું કઈ કે છે ખિલવતની અંદર। તો આ હસતી નથી તો શું છે? અહીંયા આપણે કશું સંસારની અંદર થઈ ગયું હોય તો સંસારનો ધણી આપણને ટોંટની અંદર મારતો હોય તો કે છે હવે ટોંટ માર્યા, ટોંટ ના મારો, તમે જે કઈ કહેવું હોય સીધે સીધું કહો। સહન નથી થતું, એના ટોંટ સહન નથી થતા, અને રાજ્ય મહારાજ કે છે અને મગજ પર નથી લેતા। જુઓ, દિલ પર નથી લેતા, મગજ પર તો ન કહેવાય, માફ કરજો, દિલ પર નથી લેતા। રાજ્ય મહારાજ કે છે बुलाए लाओ तुम रूह अल्लाह मेरी आशिक रूहन को। એ દિલ પર નથી લેતા આપણે કે રાજ્ય મહારાજ આપણને આવો ટોંટ મારી રહ્યા છે, આપણી જાગૃતિ માટે મારી રહ્યા છે। यो हादी लिखे कर जाहिर दिए दिखाई देवे कयामत, सो लिखे सकत सो खाई के सो भी वास्ते ईना बखत। સોગંદ ખાઈને લખેલું છે। હવે શું આ વખત માટે આખીની અંદર આ બધું જાહેર થશે, આ બધી સમજ પડી ગઈ। હવે તો વારે ઘડી આનું રિપીટેશન શા માટે કરવું? મારફત સાગર ચલાવો ચલાવો કહેતા હતા, સમજાવ્યું, ચલાવ્યું, બધી સમજ પડી ગઈ, બધી શુદ્ધ પડી ગઈ। હવે શુદ્ધ પડ્યા પછી આપણે અંદર ડૂબવાનું છે કે હવે વધારે જ્ઞાન લેવાનું છે? જાતે વિચારો, આને લઈને શું કરશો? એકવાર જાણવું જરૂરી છે, એવું નથી કે ન જાણવું જોઈએ, એકવાર જાણવું જરૂરી છે। વારે ઘડી આનું રિપીટેશન શા માટે કરવું? જે લેવાનું છે એ બાકી રહી જશે, નહીં તો જે કરવાનું છે એ બાકી રહી જશે। હવે જે કરવાનું છે એ કરવાનું છે। આપણે સમજ પડી ગઈ ભાઈ કુરાનની અંદર આ બધું છે,
કુરાન અમારું છે, બધું લખેલું છે, જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે બધું થઈ રહ્યું છે, આટલું ઇનફ જ્ઞાન છે. પછી ડિટેલ તમારે સમજવું હોય તો ધગસ હોય તો સારું, ખોટું નથી કશું, પણ એની ડિટેલની અંદર લેવા માટે, અંદર ઘૂસવા માટે પેલી ડિટેલ તમે છોડી દો છો. ઇલમની ડિટેલ પાછળ દોડો છો. ઇલમના ઉડાણની માટે દોડી રહ્યા છે, પણ ઇશ્કના ઉડાણ માટે આપણે એ માર્ગ ભૂલી દીધો છે, અને એ જ રાજી મહારાજ કરી રહ્યા છે. ઇશ્ક છુપાઈ નથી રાખ્યો. રાજ્ય મહારાજે ઇશ્ક છુપાવી નથી રાખ્યો. એ તો દિલની અંદર બધું આવી દીધું છે, બધું જ લઈને બેસી ગયા છે, પણ છુપાયો છે, ઇલમે છુપાયેલો છે. એટલે કે છે કે ઇલમની અંદર ઇશ્ક છુપાઈ રહેલો છે. ઇલમની અંદર ઇશ્ક છુપાઈ રહેલો છે. ઇલમની અંદર દોડશો તો ઇશ્ક નહીં મળે. મહેનત કરી મોહમ્મદ ને और असहाबो यार झंडा खड़ा किया दिन का तले आई दुनी बेसुमार. મહેનત કરી મોહમ્મદ ને, રસૂલ સાહેબે મહેનત કરી, એમના યારોએ મહેનત કરી, એમના અનુયાયીઓએ મહેનત કરી, અને આ જે ઝંડો ખડો કર્યો તો એ ઝંડો ઉડાવી દીધો. ઝંડા ખડા કિયા દિન કા તલે આઈ દુની બેસુમાર. અને એની પર ચાલતી હતી શરીયત ચલાવી, એની પર ચાલતી હતી દુનિયા. दुनिया जो जैसी होती तो तैसी विद लई समझाए, तोरा किया सिर बसबन के दई शरीयत राह चलाई. જેવી દુનિયા હતી એની પર શરીયત ચલાવી દીધી. એમ તો કે છે દુની જો जैसी होती तो तीसी विद लई समझाए. જે માણસ હોય, જે સમજતો હોય, હવે અહીંયા સમજવા માટે આપણે પ્રચાર પ્રસાર કરવા નીકળ્યા માટે આપણે આપણું જ ગાગા કરીએ તો એ ન સ્વીકારે, પણ એમને એમની તરફથી સમજાવવા પડે, એમના ધર્મની અંદર ઘૂસીને સમજાવવા પડે. એ તમારો ધર્મ અમારે જાણવો છે. સ્વામીજીએ શું કર્યું હતું? હરજી વ્યાસ પાસે ગયા ત્યારે શું કર્યું હતું? 2 મહિના નિષ્ઠા બંધ સાંભળી હતી. 2 મહિના નિષ્ઠા બંધ સુધી સાંભળ્યું હતું. અને પછી એમને પ્રશ્ન, એક જ પ્રશ્ન પૂછ્યો કે 84 લાખ યોજનનો એ મહેલ ક્યાં આવ્યો? બસ, હીરાનો જે મહેલ હતો એ ક્યાં આવ્યો? એમ એમને પહેલા સાંભળો. કોઈ પણ સુંદર સાથને જગાડવા હોય તો એમને સાંભળવા પડે. આપણે તો કોઈને સાંભળવા માંગતા જ નથી. બસ હું કહ્યું સાંભળો, હું કહ્યું સાંભળો. કોણ સાંભળશે? એમ અહીંયા પણ આપણે સુંદર સાથની અંદર ચર્ચાની થાય તો બીજા સુંદર સાથને સાંભળવા પ્રયત્ન કરો. આપણી પાસે જે છે બીજાને આપવા પ્રયત્ન ન કરો. સુંદર સાથને સાંભળવા પ્રયત્ન કરો. નહીં તો તમારી પાસે છે, તમે જે આપવા પ્રયત્ન કરશો તો એ સુંદર સાથ શું સમજાવવા માંગે છે, શું કહેવા માંગે છે, એ તમારા દિલમાં કદાપી નહીં આવે. તમારી પાસે છે કઈ જવાનું નથી, પણ એમની પાસે જે છે એ તમે ગુમાવી રહ્યા છો, બોલો છો એટલા માટે. એટલે સુંદર સાથ એકબીજાને સાંભળવા પ્રયત્ન કરો. એમના દિલની ઈચ્છાઓ શું છે એ સમજવા પ્રયત્ન કરો અને પછી સમજાવવા પ્રયત્ન કરો. આપણા દિલમાં જે છે આપવાની જરૂર નથી, એમને સમજો પછી આપો. પણ આ તો આપણા દિલની અંદર જે હોય બધું કાઢવા પ્રયત્ન કરી રહ્યા છે બધા જ. શું કરશો? કોઈની વ્યથા તમારે સાંભળવી હોય તો એમની સાંભળો કે ન સાંભળો? પહેલી
સમજ્યું હોય તો એની સાંભળવી પડે કે ભાઈ તમને ક્યાં સમજ નથી પડી, એમને સાંભળવા પડે પહેલા, પછી સમજાવવા પડે. એમ કોઈ પણ ધર્મની અંદર આપણે જઈએ પ્રચાર કરવા માટે તો એમને પહેલા સાંભળો અને પછી એમને સમજાવો. તો એ રીતે ત્યાં આગળ કહે છે કે ત્યાં આગળ જેવું ચાલતું હતું એ પ્રમાણે એમણે શરીયત ચલાવી. એમ દુનિયા જો જૈસી હોતી તો તૈસી વિધ લઈ સમજાય. એ જે બ્રહ્માંડની અંદર ફરતા હતા એ બ્રહ્માંડની અંદર એમની રીતે એમના શસ્ત્રોથી એમને સમજાવ્યા, ને તો સમજે નહીં. ભાગવત લઈને બેઠેલા હોય અને તમે તમારું જ્ઞાન આપો એમને તો એ સમજ લેવાના છે, ન લે. પણ એ ભાગવતમાંથી જ આપણે કંઈક 4 પ્રશ્ન કાઢી અને એમને કયા હોય તો ચલો ભાઈ તમે જે કહો છો એ સાચી વાત છે. જે જ વસ્તુ આપણે બીતકની અંદર આવે છે, જો તમે બીતકની અંદર આવે છે કે મહાપ્રલય થશે ત્યારે ક્યાં જશે, અખંડ છે બસ ત્યારે કાનજી ભટ્ટની શુદ્ધ બુદ્ધગતિ રહી બીતકની અંદર. જો ત્યારે એમને સમજ પડે કે ના ભાઈ આ તો કંઈક ઉત્તમ જ્ઞાન બતાવી રહ્યા છે, તો એ લઈ શકે, એ વગર લેવાના નથી. આપણે આપણું કહીએ તો એ માને ના માને. એટલે અહીંયા એટલે કે છે સો તેસી વિધ લઈ સમજાય, તોરા કિયા સિર સબન પર સબન કે દઈ સરિયત રાહ ચલાઈ. શરૂઆતની અંદર જે મોહમ્મદ સાહેબ આવ્યા હતા અને જેવું વાતાવરણ હતું એ પ્રમાણે એમણે સરિયત ચલાવી. 11મી સદી લગ અમલ, આનો અમલ ક્યાં સુધી રહ્યો? 11મી સદી સુધી સરિયત ચાલુ રહી. 11મી સદી લગ અમલ ચલ્યા સરિયત કા. 11મી સદી એ પતી ગઈ અને આ સદીઓ પણ ચાલે છે, છતાં સરિયત નથી છૂટતી, સતત સરિયત નથી જતી. અહીંયા તો વાણીમાં તો ચોખ્ખું કહે છે કે 11મી સદી સુધી આ રહ્યું, ચાલુ રહ્યું સરિયત. અત્યારે પણ ક્યાં જાય છે જો તમે. 12મી 13મી 1745 થી 1845, 13મી સદી 1845 થી 1945, 14મી સદી 15મી સદી 16મી સદી આવી છતાં પણ સરિયત, 16મી સદીનો અંત આવે છતાં પણ સરિયત નથી છૂટતી. અગિયારમી સદી લગ અમલ ચલ્યા સરિયત કા. 11મી સદીના અમલ ત્યાં સુધી સરિયત ચાલી. એમ કે છે તો 16મી 17મી સદી આવી છતાં પણ સરિયત નથી છૂટતી. જો ફળદા રોજ સદી 12મી કોલ પહોંચ્યા ફજર કા. અજ્ઞાનતાનો પડદો. હવે ભાઈ તમે જે ચાલી રહ્યા હતા, જે માર્ગ ચાલી રહ્યા હતા એ માર્ગ ખોટો છે, એ માર્ગ હવે જાહેર કરીને બતાવ્યો કે આ માર્ગ સાચો છે. અને એના પુરાવા માટે એમના કુરાનની અંદર બધું લખેલું છે. જો સરિયત રદ કરી એ પુરાવા આપ્યા અને એ પુરાવા આપીને સમજાવ્યા. એમ આપણે કર્મકાંડ કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એ પણ એમને સમજાવ્યું કે હવે તો છોડો, હકીકત અને મારફતનું જ્ઞાન આવ્યું. સો નૂરી ઝંડા બીચ હિંદ કે કિયા ખડા નૂર ઇસ્લામ, आए सब न्यामते और आया अल्लाह कलाम. નૂરી ઝંડો ખડો કરી દીધો અને આયા અલ્લાહ કલામ. ક્યારે અલ્લાહ કલામ આવ્યા? અહીંયા આગળ જાહેરીની અંદર ત્યાં બધી નિયામત આવી ગઈ એમ કે છે. હવે અહીંયા શું કે છે? એનો બાતુની અર્થ શું છે? બાતુની અર્થ કે ઝંડા ખડા કિયા. ક્યાં આગળ? તમારા દિલની અંદર ઝંડા ખડા કિયા. અને જ્યારે તમે શરિયત છોડશો, તરીકત છોડશો તો હકીકત અને મારફતનું જ્ઞાનનો ઉદય થશે તમારા હૃદયની અંદર અને એ જ્ઞાન આવશે. પણ પેલું ખાલી કરો તો આવશે. આપણે એક સમજાવ્યું હતું કે ગરમ પાણીની ડોલ અને ઠંડા પાણીની ડોલ. પણ તમે ઠંડુ પાણી ખાલી કરશો તો ગરમ પાણી આવશે, નહીં તો ઠંડુ પાણીની અંદર એને ગમે એટલું કરશો તો શું માસે? એ ભરેલું હશે તો માસે શું? એને ખાલી તો કરવી પડશે કે નહીં કરવી પડે? એને છોડો. सो नूरी झंडा बीच हिंद के किया खड़ा नूर इस्लाम, आए सब न्यामते और आया अल्लाह कलाम, और आया अल्लाह कलाम. આ ચોપાઈએ દોડાવીએ
પછી થોડી ચર્ચાની કરવા પ્રયત્ન કરો સુંદર સાથ. જે કંઈક સમજ્યા હોય ન સમજ્યા હોય એકબીજાને પૂછો, અને કંઈક બાકી રહી ગયું હોય, કદાચ મારાથી ભૂલથી કંઈક આડું કહેવાય ગયું તો મને માફ કરજો, અને કંઈક હોય તો એની પર પડદો, જે અંધકારનો પડદો છે ઉડાડવા પ્રયત્ન કરજો. सो नूरी झंडा बिच ही न के किया खड़ा नूर इस्लाम, ईताए सब न्यामते और आया अल्लाह कलाम, और आया अल्लाह कलाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की. प्रणाम जी.